સેવક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત વડોદરામાં સેવક પ્રોજેક્ટના કર્મચારીઓ માટે તાલીમ શિબિર યોજવામાં આવી હતી, જેમાં દેશભરમાંથી 100 જેટલા સેવક પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સેવકો ઉપસ્થિત રહ્યા હતા। સેવક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સેવક પ્રોજેક્ટ દ્વારા 13 વર્ષથી સેવક પ્રોજેક્ટ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ ઉપરાંત તેમની જીવનશૈલીમાં જરૂરી ફેરફાર સાથે આરોગ્ય અંગેનું શિક્ષણ આપી રહ્યા છે। ત્યારે વડોદરામાં સેવક પ્રોજેક્ટના કર્મચારીઓ માટે 19 થી 21 ડિસેમ્બર દરમિયાન તાલીમ શિબિર યોજવામાં આવી। દેશભરમાંથી 100 જેટલા સેવક પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સેવકો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા ખાતે સેવકો માટેની તાલીમ શિબિરનું ઉદ્ઘાટન સેવક પ્રોજેક્ટ સ્થાપક ઠાકોર પટેલ અને મહાનુભવો એ દીપ પ્રગટાવી કર્યો હતો। સેવક પ્રોજેક્ટ દ્વારા ગુજરાત, તમિલનાડુ, બિહાર તેમજ ઓડિશાના 320 ગામડાઓમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ, એનેમિયા જેવા રોગોનું મફત નિદાન કરવામાં આવે છે। આશરે 3,80,000 લોકોનો આરોગ્યલક્ષી સર્વે કરવામાં આવ્યો છે તેમજ જરૂર પડે સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં મોકલવામાં આવે છે। સેવક પ્રોજેક્ટના સેવકો માટે યોજાયેલ તાલીમ શિબિરમાં ચામડીના રોગોના નિષ્ણાત ડોક્ટર યોગેશ મારફતિયા ઉપસ્થિત રહી જુદા જુદા રોગો અને ચામડીના રોગો વિશે અંગેની માહિતી સેવકોને આપી હતી। આ સેમિનારમાં સેવકોને યુવાનોમાં વધી રહેલ બ્રેસ્ટ કેન્સર અંગેની જાગૃતતા અંગે આરોગ્યલક્ષી જાણકારી આપવામાં આવી હતી। સેવકો પોતાના ગામના લોકોની સર્વેની સંખ્યા, ડાયાબિટીસ અને બીપીના દર્દીઓનું નિવારણ તેમજ તેને રોકવાના પગલાં વિશે જાણકારી તેમજ ગામમાં રહેલી જરૂરિયાત અને સેવકો દ્વારા થયેલ કાર્યોની જાણકારી આપી હતી। जब इन्फेंट्स और न्यूनेट्स को होता है, न्यूबॉर्न को या 1-2 साल के नीचे के बच्चे को होता है, तो वो palms, soles एंड फेस पर भी हो सकता है। या complications we have seen will try. Yes, this is a secondary bacterial infection. Whenever you see such type of first field lesion, you see the site. रात को रखना है, दूसरे दिन वॉश कर देना है। तो रात को बाथ लेने के बाद अप्लाई करना है, 12 घंटा रखना है, सुबह में वॉश कर देने का है। सैटरडे टू सैटरडे आई कॉल इट कि आज ये सैटरडे कर लो, अब ये सैटरडे कर दो, मिनिमम 2 बार कर लो तो एंड सब फैमिली मेंबर को कर दो तो यूजुअली दिस प्रॉब्लम इज टेकन केयर ऑफ। अनदर प्रिपरेशन इज लिंडेड। सी यहाँ लिखा है कि ये दोनों ये खास करके प्रेगनेंसी में यूज कर सकते हैं। इवन ये भी हम प्रेगनेंसी के लिए ये सबसे अच्छा प्रिपरेशन है। थोड़ा कॉस्ट ज्यादा है बट अभी इतना डिफरेंस नहीं है। लिंडेन और गामाबेंजीन हेक्साक्लोराइड में ये भी ओवरनाइट रखना है, 1 वीक के बाद रिपीट करना है, बट वो प्रेगनेंसी और बच्चों को हम यूजुअली नहीं देते हैं क्योंकि उससे कभी सीजर जो आजकल बोलते हैं एपिलेप्सी टाइप कभी हो सकता है। बेंजोल बेंजोएट अभी आउट ऑफ फैशन है क्योंकि वो 3 बार लगाना पड़ता है और ये तो अमेरिका में भी ओवर द काउंटर मिलते हैं लिवोसेट्रिजिन वगैरह। तो ये आपको देना है क्योंकि ईचिंग एकदम जल्दी जाएगा नहीं, ईचिंग कंटिन्यू रहेगा। सो कंटिन्यू ट्रीटिंग व्हाइल प्रिस्क्राइबिंग दिस ड्रग, उसका स्पेसिफिक ये जो शेड्यूल है ऐसे ही लेना है। बाकी आप कंटिन्यू यूजिंग दिस एंटीहिस्टामिन और लिवोसेट्रिजिन ओरली एंड टॉपिकली कुछ भी वेसलिन या कोई कोल्ड क्रीम लगा लेना है। મારું નામ છે પ્રકાશ ગોસ્વામી। હું સેવક ફાઉન્ડેશનની અંદર ચીફ કોર્ડિનેટર તરીકે કાર્ય કરું છું। હમણાં જે સેમિનાર ચાલી રહ્યો છે એની અંદર અત્યારે અમને શીખવવામાં આવે છે કે ટેલિમેડિસિન, કે ગામડાઓની અંદર જઈ અને ત્યાં ડૉક્ટરો ઉપલબ્ધ નથી હોતા તો ટેલિમેડિસિનના માધ્યમથી ડૉક્ટરો મળી અને એ લોકોને સારવાર આપી શકાય। સાથે સાથે અત્યારે અમને અહીંયા જે તાલીમ આપવામાં આવી રહી છે એની અંદર કે ભાઈ બ્રેસ્ટ કેન્સર મહિલાઓ માટે જે સમસ્યાઓ છે તો એના માટે શીખવાડવામાં આવેલું છે। ચામડીના જે રોગો છે તો એના માટે શીખવામાં આવે છે। તાવ, મેલેરિયા જે પ્રાથમિક જે રોગો હોય છે ગામડાઓની અંદર તો એના વિશે પણ અહીંયા શીખવાડવામાં આવે છે। સાથે સાથે ગામના વિકાસ માટે થઈને છે તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની, ભારત સરકારની કઈ કઈ યોજનાઓનો અમલ થાય છે તો એના વિશે પણ માહિતગાર કરી અને ગામને શીખવવામાં આવે છે। સાથે સાથે ગામને સ્માર્ટ વિલેજનો દરજ્જો કેવી રીતે મેળવવો, કેવી રીતે મળે છે, આપણી ગામડાની ભૌતિક જરૂરિયાતો શું છે તો એના વિશે પણ અહીંયા માહિતી આપી અને શક્ય એટલા પ્રયાસો બધા કરવામાં આવે છે અને અમારા જે સેવક ભાઈઓ છે એ ગામમાં જઈને તમામે તમામ પ્રયત્નો કરે છે। આજે સેવક પ્રોજેક્ટના અંતર્ગત હેલ્થ કેર વર્કર માટે એક ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રોગ્રામ સેવક પ્રોજેક્ટ અંતર્ગત
અમેરિકાના જે ઇન્ડિયન ઓરિજિન ફિઝિશિયન છે એમનો સહકાર છે આમાં, MS યુનિવર્સિટીનો સહકાર છે, વડોદરા મેડિકલ કોલેજનો પણ આમાં સહકાર છે, અને ડૉક્ટર ઠાકોરભાઈ પટેલ જે વડોદરા મેડિકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા અને હાલ યુએસએમાં સેટલ છે, એ આમાં સંકળાયેલા છે. અને ગુજરાતમાં એના 36 જગ્યાએ 33 ડિસ્ટ્રિક્ટમાં 36 જગ્યાએ સેવક પ્રોજેક્ટ ચાલે છે. અને આ સેવક પ્રોજેક્ટનું મુખ્ય કામ શું છે કે જેને મેડિકલ સર્વિસ જોઈએ અને જે ડૉક્ટર પાસે ડાયરેક્ટલી ના જઈ શકે તો એના વચ્ચે સેતુનું કામ આ સેવક પ્રોજેક્ટના જે વર્કર છે એ એના વચ્ચે બ્રિજ કે સેતુનું કામ કરે છે. હા, હું ડૉક્ટર યોગેશ મારફતિયા, ભૂતપૂર્વ પ્રોફેસર અને વડા મેડિકલ કોલેજ વડોદરા. અમારી સંસ્થા ભારતીય સેવા સમાજ દ્વારા સેવક પ્રોજેક્ટ ચલાવી રહી છે. જે સેવક પ્રોજેક્ટ છે ગુજરાતના 33 જિલ્લાઓની અંદર કાર્યરત છે. 33 જિલ્લાઓની અંદર એટલે કે દરેક ગામની અંદર જે પછાત વર્ગના લોકો છે, જેમાં ઘરે ઘરે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સ્ક્રીનિંગ, અને એમાં વધુ પ્રમાણે આ કાર્યક્રમ આ વર્ષે 14મો જે ઉજવાઈ રહ્યો છે, જેમાં એ લોકોને નવી તાલીમ આપવામાં આવી છે. જેમાં નવી તાલીમમાં છે ટેલિમેડિસિન શીખવાડવામાં આવ્યું છે, જેમાં ચામડીના રોગ આજના દિવસમાં શીખ્યા છે એ લોકો. બ્રેસ્ટ કેન્સર માટે મહિલાઓનું જે છે એને કેવી રીતે તપાસવાનું એ શીખી રહ્યા છે. અને જે પુરુષો છે એ એમની પોતાની ધર્મપત્નીને શીખવાડશે આ વસ્તુ, અને એ ઘરે ઘરે જઈને બ્રેસ્ટ કેન્સર માટે મહિલાઓને જાગૃત કરશે. આ ઉપરાંત આજના કાર્યક્રમના સાંજ પ્રમાણે એ લોકોને વધુ કે ભાઈ એનિમિયા માટે શીખવાડવામાં આવશે, મલેરિયા થાય ત્યારે, અને સાપ કરડે કે બીજું કોઈ અન્ય જાનવર થાય કરડી જાય ત્યારે શું કરવું એની પ્રાથમિક સારવાર માટેની શિખામણ આપવામાં આવશે. મારું નામ वीरेन पटेल છે. वैसे तो मेरा नाम शैलेंद्र कुमार हुआ, मैं बिहार से मधुबनी डिस्ट्रिक्ट से हूँ. मैं सेवक प्रोजेक्ट के माध्यम से इसमें टेलीमेडिसिन और गांव में बीपी, डायबिटीज़, एनीमिया, हीमोग्लोबिन, इन सभी पर स्क्रीनिंग का काम कर रहे हैं. और यहाँ से हम लोग 2018 से काम सीखे हुए हैं और अपने गांव घर में जा कर के ये काम अच्छी तरीक़ा से कर रहे हैं. हमारे बिहार में ये 7 जिलों में अभी तक काम चल रहे हैं. उसके बाद हमारे यहाँ बिहार से 7 लड़के हैं और बिहार के मैं कोऑर्डिनेटर हूँ, जिस तरह से हमारे काम बहुत अच्छी तरीक़ा से चल रहा है. और मैं चाह रहा हूँ कि ये संस्था के माध्यम से हमारे बिहार में और ज़िलों में धीरे धीरे ये फैल रहे हैं और हम लोग ये इस स्तर पर काम कर रहे हैं जिससे किसी तरीक़ा का प्रॉब्लम हम लोगों को नहीं आ रही है. हम लोग यहाँ आने के लिए किसी तरह का दिक्कत नहीं हो पा रहे हैं. क्या नाम है आपका? जी, मिस्टर शैलेंद्र कुमार.